ભાવનગર જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્ન। ગારિયાધાર તાલુકાની જાળિયા પ્રાથમિક શાળામાં માત્ર 2 શિક્ષકથી શિક્ષણકાર્ય પ્રભાવિત। ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાની જાળિયા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભારે અછતના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી હોવાનું સામે આવ્યું છે। શાળામાં માત્ર 2 જ શિક્ષકો ફરજ બજાવતા હોવાથી વિદ્યાર્થીઓને પૂરતું અને ગુણવત્તાસભર શિક્ષણ મળી શકતું નથી, જેના કારણે વાલીઓ અને સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી છે। શિક્ષકોની અછતને કારણે વિદ્યાર્થીઓનો નિયમિત અભ્યાસક્રમ ખોરવાઈ રહ્યો છે। ઉપરાંત સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓ અને કામગીરીઓ પણ અસરગ્રસ્ત બની છે। શાળામાં ઓનલાઈન કામગીરી તેમજ ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમરેસી સર્વે જેવી મહત્વપૂર્ણ કામગીરી પણ નિયમિત રીતે થઈ શકતી નથી। આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને ગારિયાધાર તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી જાળિયા પ્રાથમિક શાળામાં ઘટતા શિક્ષકોની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સ્થાનિક ગ્રામજનો, વાલીઓ અને શિક્ષણ પ્રેમીઓએ પણ સરકાર અને શિક્ષણ વિભાગને અપીલ કરી છે કે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી વહેલી તકે પૂરતી સંખ્યામાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવે, જેથી શિક્ષણ કાર્ય નિયમિત અને અસરકારક રીતે ચાલુ રહી શકે। બ્યુરો રિપોર્ટ કિરણ ચૌહાણ, SS2 ન્યૂઝ, ભાવનગર। હાલો બોલો। ગારિયાધાર તાલુકાના જાળિયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકો પૂરતા હોવાથી શિક્ષકો પૂરતા પ્રમાણમાં નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં તાળાબંધી કરવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે। જાળિયા ગામ, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર। તો આજ રોજ જાળિયા ગામની અંદર વાલી મીટિંગ આજ કરી હતી। તો અમારે 8 ધોરણ છે અને 2 શિક્ષક છે, તો અમને શિક્ષક મળે તે માટે અમે આ મીટિંગ કરી હતી। જો ટૂંક સમયની અંદર અમને શિક્ષક નહીં મળે તો અમે તાળાબંધીનું એલાન કરવી છે। જાળિયા ગામમાં પ્રાથમિક શાળાની અંદર 1 થી 8 ધોરણમાં માત્ર 2 શિક્ષક હોવાના કારણે હાલ કોઈ વિદ્યાર્થીને પૂરતું શિક્ષણ મળતું નથી। તો આગામી દિવસોમાં જો શિક્ષકની ફાળવણી કરવામાં નહીં આવે તો અમે તાળાબંધીનો કાર્યક્રમ કરશું અને અમે ભાવનગર લગન રજૂઆત કરશું। અશોકભાઈ ડાયાભાઈ મકવાણા, ગારિયાધાર તાલુકાનું જાળિયા ગામ। ત્યાં અમારા પ્રાથમિક શાળા 2 નિશાળમાં 250ની સંખ્યા છે, પણ અત્યારે હાલ અમારે 2 શિક્ષકો છે। જો આગામી સમયમાં અમારે પૂરતા શિક્ષકો નહીં મળે તો અમારે બધા ગામના વાલીઓએ એવું નક્કી કર્યું છે, અત્યારે હાલ બધા ભેગા જ થયા છે અને બધાએ નક્કી કર્યું છે કે જો શિક્ષકો પૂરતા નહીં મળે તો અમે તાળાબંધીનો કાર્યક્રમ ગોઠવશું ટૂંક જ સમયમાં। એટલે અમારા અહીંયા શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવે એવી અમારા ગ્રામજનોની અને બધા વાલીઓની અપીલ છે। હાલ જાળિયા પ્રાથમિક શાળામાં અલગ અલગ 2 કેમ્પસ હોય અને માત્ર 2 શિક્ષકો હોય અને હું અત્યારે જ્ઞાન સહાયક તરીકે મારી ફરજ બજાવું છું અને 1 થી 5 નું અલગ કેમ્પસ હોય ત્યાં હું ફરજ બજાવું છું। અત્યારે અહીંયા હાલ કોઈ કાયમી શિક્ષક નથી કે કોઈ બીજા જ્ઞાન સહાયકો પણ નથી। તો જ્ઞાન સહાયક તરીકે હું બાળકોની સલામતીની આટલી મોટી જવાબદારી આ સ્કૂલમાં સંભાળી શકું નહીં। અમને શિક્ષકોની જરૂર છે, અમારા બાળકોના ભવિષ્યનો સવાલ છે, તો અમને શિક્ષકો મળે એવી અમારી પણ માંગ છે। અને અત્યારે અહીંયા હાલ ગામના વડીલો અને વાલીઓ ભેગા થયા છે, એમની પણ એ માંગ છે અને અમારા બાળકોને ભણવું છે તો અમને શિક્ષકો મળે। વાલીઓની મિટિંગમાં એવું છે કે શાળાની અંદર છે એ હાલ શિક્ષકોની અછત હોવાના કારણે વાલીઓ તરફથી છે ચર્ચા વિચારણા કરવા માટેની મિટિંગ થઈ હતી, જેમાં અમે છે શાળાની જે પરિસ્થિતિ હાલ છે કે જેની અંદર શિક્ષકોની ઘટ છે, 2 અલગ અલગ કેમ્પસ છે અને બાળકોના અભ્યાસક્રમ અને એમના ભવિષ્ય માટે તે શિક્ષકોની વધારે જરૂર છે અને એનાથી વધારે શિક્ષકોનું મહેકમ હોવું છે અહીંયા અને અત્યારે હાલ હાજર નથી। ત્યારે બાળકોના ભવિષ્ય અને એમના અભ્યાસક્રમ અને સાથે એમની સલામતી અંગેના પ્રશ્નોની ચર્ચા વાલી સાથે કરવા માટેની મિટિંગ રાખેલી હતી। એમાં વાલી તરફથી અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ શિક્ષકો કેમ નથી, તો એમના જવાબ અમે આપ્યા છે અને ઉપર અમે અમારા અધિકારીઓને જાણ કરી છે કે ભાઈ વહેલી તકે શિક્ષકોની છે ફાળવણી અમારે શાળામાં કરવામાં આવે અને શાળાનું કાર્ય છે વ્યવસ્થિત રીતે ચાલ્યું।
આ બાબતની છે મિટિંગ હતી અને એમાં વાલીઓને બધી જાણ કરી છે. પરિસ્થિતિઓમાં આવું નિર્માણ પરિસ્થિતિઓને લગતા બધા જે મુદ્દાઓ છે એ કીધા હતા. સલામતી, કેમ કે શિક્ષક ન હોવાથી સલામતીના પગલાં અને અભ્યાસક્રમ બંનેનું અંદર છે એ અસર પડી છે. હાલ શાળામાં કેટલા શિક્ષક છે? હાલ શાળામાં 2 જ શિક્ષક છે. વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? વિદ્યાર્થીઓની સંખ્યા છે 172ની સંખ્યા છે. અને બે શાળા સંકુલો બંને શાળા સંકુલ અલગ છે. ધોરણ 1 થી 5 નું કેમ્પસ એ અલગ છે અને 6 થી 8 નું કેમ્પસ પણ અલગ છે. અને બંનેની અંદર છે વિદ્યાર્થીઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. ઓકે, ધન્યવાદ. ધન્યવાદ.